આજે પ્રવચનમાં એકાદ બે શ્લોક પર આપણે ચર્ચા કરીશું. ગઈકાલે નહીં પણ પ્રવેશના દિવસે આપણા સંઘના મુખ્ય ટ્રસ્ટી અને દરેક કાર્યક્રમમાં શરીર નથી ચાલતું તે છતાં પણ સક્રિય રહે છે એવા પ્રેમજીભાઈ એમણે પોતાના પ્રવચનમાં સરસ મજાની વાત કરી અને એમણે વાત એ કરી કે ધર્મના પાયા 4 છે: દાન, શીલ, તપ અને ભાવ. ધર્મના આ 4 પાયામાં મોખરાનું સ્થાન ધરાવે છે દાન. અને દાનનો મહિમા આજકાલનો નથી. દાનનો મહિમા કેવલ ભારતમાં પણ નથી, સમગ્ર વિશ્વમાં દાન ધર્મ થઈ રહેલ છે. સમગ્ર વિશ્વમાં અને સમગ્ર વિશ્વમાં ભારતથી બહાર જે લોકો રહેલા છે એ ભલે ધર્મ વિશે કદાચ બહુ જાણતા નહીં હોય, પણ ભારત બહાર પણ પ્રવચનો સાંભળ્યા વગર, સત્સંગ કર્યા વગર, વ્યાખ્યાનો સાંભળ્યા વગર અબજો રૂપિયાના દાન દઈ રહ્યા છે. એ દાનની ગંગા જે વહેતી રાખી છે એ કેવળ ભારતીય સંસ્કૃતિ નથી, તમામ સંસ્કૃતિઓમાં દાનનો અપરંપાર મહિમા રહેલો છે. તો પહેલા હું એક શ્લોકની વાત કરીશ. એ શ્લોકમાં જરા ગાયને સંભાળજો, ગાયને